રાજ્યમાં અકસ્માતના બનાવો દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે અમરેલીના ધારીથી સરસિયા રોડ પર બે કાર સામસામે અથડાઈ હતી, જેમાં 4 લોકો ઇજાગ્રસ્ત થયા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર ધારી તુલસી શ્યામ રોડ પર બે કાર સામસામે અથડાઈ હતી, જેમાં કારમાં સવાર મહિલા સહિત 4 લોકો ઇજાગ્રસ્ત થયા છે। ઇજાગ્રસ્તોને પ્રથમ ધારી સરકારી દવાખાને લઈ જવાયા હતા, જ્યાં પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે અમરેલી ખસેડાયા હતા। બેમાંથી એક કાર સરસિયા ગામના સરપંચની હોવાનું તેમજ બીજી કારમાં તાલુકા પંચાયતનો સ્ટાફ સવાર હોવાની માહિતી સામે આવી છે। 11:30 આસપાસ સરસિયા રોડ ઉપર સરસિયા સરપંચ મંગળભાઈના દીકરા તેમના દીકરાના ઘરનાને તબિયત નાદુરસ્ત હોવાના કારણે દવાખાને લઈને આવતા હતા। એ દરમિયાન તાલુકા પંચાયતનો અમારો આયોજનનો સ્ટાફ એ પણ સરસિયા તરફ જતા હતા અને બંને ગાડીનું સામે સામે એક્સિડન્ટ થયું છે અને 4 જણાને વધતા ઓછા પ્રમાણમાં ઈજા થઈ છે। અહીંયા ધારી દવાખાને સરકારી દવાખાને લાવ્યા અને એને પ્રાથમિક સારવાર આપી અને અમરેલી સિવિલ હોસ્પિટલમાં રેફર કરેલ છે।